માંગલિક રૂપે આપણે નમસ્કાર મંત્ર ઝીલીશું. ઓમ નમો અરિહંતાણમ, ઓમ નમો સિદ્ધાણમ, ઓમ નમો આયર્યાણમ, ઓમ નમો ઉવજ્જાયાણમ, નમો લોયે સવસાહૂર્ણમ, એસો પંચ નમોકારો. સવ પાવપણાસણો મંગલાણમ ચ સૌવેસે. પડમં હવૈ મંગલમ, ઓમ નમો અરિહંતાણમ. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુઃ ઉન્મીલિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. મંગલમય મંગલકરન વીતરાગ વિજ્ઞાન, નમો તાહિ જાતે ભયે અરિહંતાદિ મહા. આજના સ્વાધ્યાયમાં આપણે બધાય દિવસના સ્વાધ્યાયનો સારાંશ ટૂંકમાં વિચારીશું. તેની ભૂમિકા આ પ્રમાણે છે કે જીવનમાં આપણે ખરેખર શું સાચા સુખનો અનુભવ કરી રહ્યા છીએ કે કેમ? જીવનમાં સગવડ બધી છે, સાહેબી બધી છે, શરીર બરાબર છે, સગાવાલા બરાબર છે, બધું બહારમાં બરાબર છે, પણ અંતરમાં કેમ છે? એમ લાગે છે કે મને પૂર્ણ આનંદ છે, મને પૂર્ણ શાંતિ છે. વિવેકપૂર્વક અને સૂક્ષ્મતાથી વિચારવામાં આવે તો તેનો જવાબ એ છે કે શાંતિ નથી. લાગે છે, લોકો કહે છે કે શેઠ બહુ સુખી છે, પણ શેઠનું અંતર કહે છે કે મન બળે છે, જીવ બળે છે. કેમ? ભગવાન કહે છે જ્યાં સુધી તું પરાધીન છો ત્યાં સુધી તને સાચું સુખ મળી શકશે નહીં. માટે પરાધીનતાથી છૂટવા માટે
સ્વાધીનપણું પ્રાપ્ત કરવા માટે, સ્વાધીન સુખ પ્રાપ્ત કરવા માટે તું ઉદ્યમ કર, પુરુષાર્થ કર. એને ભગવાન મોક્ષનો પુરુષાર્થ કહે છે. મોક્ષ શબ્દ મુચ ધાતુ પરથી આવ્યો છે. મુચ મુંચ ટુ ફ્રી વન સેલ્ફ, ટુ બી રિલીવ્ડ ઓફ ઓલ ધ બોન્ડેજીસ. મોક્ષ, મોક્ષનો પુરુષાર્થ એટલે સ્વાધીનતાનો પુરુષાર્થ. સ્વાધીનતાનો પુરુષાર્થ એટલે શાશ્વત આનંદનો પુરુષાર્થ. આ ભૂમિકા ઉપર આપણે આજે આત્મસિદ્ધિ શાસ્ત્રમાં 99મી ગાથામાં આ વાત રજૂ કરી છે. શિષ્ય પૂછે છે, પ્રભુ, હે ભગવાન, મારી પાસે બધું છે, પણ અંતરની શાંતિ કેમ નથી? અંતરનો આનંદ કેમ નથી? ત્યારે કહે છે, જે જે કારણ બંધના તેહ બંધનો પંથ, તે કારણ છેદક દશા મોક્ષ પંથ ભવ અંત. તે કારણ છેદક દશા મોક્ષ પંથ ભવ અંત. અહીંયા સારી રીતે યાદ રહે એટલા માટે ડાબી બાજુના કોલમમાં જે જે કારણ બંધના એ લખ્યા છે. તેહ બંધનો પંથ અને તે કારણ છેદક દશા તે મોક્ષ પંથ ભવ અંત. વર્ધમાન સ્વામી ત્રિલોકનાથ મહાવીર પ્રભુએ આ 5 કારણ કહ્યા છે. એટલે એમની આજ્ઞાથી ઉમા સ્વામી ભગવાને આ 5 કારણ કહ્યા છે. સૂત્ર આ પ્રમાણે છે, મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ કો બંધ, મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ કષાય યોગ. આ 5 બંધના કારણ છે. બંધ એટલે આપણે આગળ વાત કરી ગયા, જીવ કેમ દુખી છે? પરાધીન છે. એટલે જો વિકારોથી છૂટે તો કર્મોથી છૂટે, તો શરીરથી છૂટે, તો જન્મ મરણથી છૂટે, તો નિજાનંદને પામે. અને કોઈ દી એને કોઈ પાસે સુખ માટે ભિખારીની માફક હાથ લંબાવવો પડે નહીં. કોઈની જરૂર નહીં. એવી આ વિશ્વમાં વ્યવસ્થા છે, જેને તીર્થંકરે અંગીકાર કરી અને તેઓ પૂર્ણ સ્વાધીન સુખને પામી ગયા, એવા અનંત પામી ગયા. અત્યારે પણ અહીંયા 1984 આ કેન્યા કે આ ભારત કે એવા પ્રદેશોમાંથી કોઈ જીવ તથારૂપ પુરુષાર્થ કરે તો યથાપદવી એનો મોક્ષ થઈ શકે છે. યથાપદવી. અને ભાવિમાં પણ એવા અનંત જીવો અનંત આનંદને પ્રાપ્ત કરવાના છે. તો આ ભગવાન મહાવીરે કહેલા જે પરાધીન દુઃખના કારણો તેને ટાળી અને સ્વાધીન સુખના કારણો આપણે સેવવા છે, તે માટે આપણને આ મનુષ્ય ભવ મળ્યો છે, અથવા તે જ મનુષ્ય ભવનું મુખ્ય કર્તવ્ય છે. ટૂંકમાં વિચારીએ આપણે. સૌથી મોટું કારણ આ છે, એનાથી ઓછું આ, એનાથી ઓછું આ, એનાથી ઓછું આ, એનાથી ઓછું આ. અર્થાત આ એનો ક્રમ પણ છે. પહેલામાં પહેલું આ જાય તત્વથી. ફ્રોમ એબ્સોલ્યુટ પોઈન્ટ ઓફ વ્યૂ કોઈ પણ જીવ જે મોક્ષમાં આગળ વધે તો પહેલા શું ઉડી જાય? આ. પછી આ ઉડી જાય, પછી આ ઉડી જાય, પછી આ ઉડી જાય. આ તો છેક 14મા ગુણસ્થાનના અંતે જાય છે.
છતાં એનું પાછું ઓવરલેપિંગ પણ છે. ધીઝ આર નોટ એબ્સોલ્યુટ કમ્પાર્ટમેન્ટ્સ. દે ડુ ઓવરલેપ, બટ દે રેપ્રેઝેન્ટ અ જનરલ ક્રોનોલોજીકલ ઓર્ડર. તો શું કહે છે? હે ભાઈ, તારે સુખી થવું હોય તો તું મિથ્યાત્વને છોડી દે. મિથ્યાત્વ એટલે ઊંધી માન્યતા, ખોટી શ્રદ્ધા, ઊંધી શ્રદ્ધા, એનું નામ મિથ્યાત્વ. મોક્ષ માર્ગમાં મનુષ્ય કે બીજા જીવો આગળ વધે ત્યારે સર્વપ્રથમ એણે આ મિથ્યાત્વ છોડવું જોઈએ. એનો ઉપાય કહે છે. એવા મૂળ જ્ઞાનાદિ પામવારે અને જવા અનાદિ બંધ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. ઉપદેશ સદગુરુનો પામવો રે, ઉપદેશ સદગુરુનો પામવો રે. ટાળી સ્વચ્છંદ ને પ્રતિબંધ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. મૂળ માર્ગ સાંભળો જીનનો રે. બીજી રીતે કહે છે, પ્રથમ આત્મસિદ્ધિ થવા કરીએ જ્ઞાન વિચાર. અનુભવી ગુરુને સેવીએ બુદ્ધ જનનો નિર્ધાર. એક બાજુથી કીધું, હવે બીજી બાજુથી કહે છે, મંદ વિષયને સરળતા સહ આજ્ઞા સુવિચાર. કરુણા કોમળતા દિગુણ પ્રથમ ભૂમિકાધાર. ધીસ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેજ. જીવ પૂછે છે, ભગવંત હું શું કરું તો મારું મિથ્યાત્વ નાશ પામે, મારું અજ્ઞાન જાય, એટલે કે મારા દુઃખનું જવાનો માર્ગ પ્રશસ્ત થાય, ખુલ્લો થાય. તો એને માટે બે વાત સાથે કીધી. એક બાજુ સમ્યક જ્ઞાનને પ્રાપ્ત કરો, બીજી બાજુ સદાચારને સેવો. સદાચારને સેવવાથી બુદ્ધિ નિર્મળ થાય તો તે બુદ્ધિ ગુરુએ આપેલા બોધને ગ્રહણ કરી શકે. બેમાંથી એક પણ નહીં હોય તો નહીં ચાલે. કે સાહેબ મારી બહુ બુદ્ધિ છે, તમે ગમે તેવા અઘરા ગ્રંથો આપો તો હું વાંચી લઉં. ઘણી બુદ્ધિ વાળા મોક્ષે જાય એવું નથી. બુદ્ધિ ઘણી હોય પણ કુબુદ્ધિ હોય છે અને તે દુર્ગતિનું કારણ છે. માટે ઘણી બુદ્ધિ હોય તો મોક્ષે જાય એવું નથી. બહુ બુદ્ધિની જરૂર નથી, પણ રૂડી બુદ્ધિની જરૂર છે. અને રૂડી બુદ્ધિ આવે ક્યારે એ પહેલા લઈ લઈએ ટૂંકમાં. મંદ વિષય, સરળતા, સહ આજ્ઞા, સુવિચાર, કરુણા, કોમળતા આદિ ગુણ. આપણી બુદ્ધિને નિર્મળ કરવી હોય, આપણી બુદ્ધિને, ભાઈઓને પહેલાના જમાનામાં અનુભવ થતો, જો કે હજુ અનુભવ થાય છે. પહેલાના જમાનામાં હજામને ત્યાં જતા ત્યારે આ બ્લેડ શોધાઈ નહોતી. પછી એક જણની દાઢી કરે, પછી બીજા જણની દાઢી કરે, પછી શું કરે? અસ્ત્રાની ધાર બરાબર તીક્ષ્ણ થાય એવો ઉદ્યમ કરે. અને એ
તીક્ષ્ણ ધાર હોય તો અસ્ત્રો ઓછો ઘસે ને દાઢી જલ્દીથી થઈ જાય. એમ બુદ્ધિ જો નિર્મળ હોય તો ભગવાને ને ગુરુઓએ આપેલો બોધ ગ્રહણ કરી શકે. બુઠ્ઠી હોય તો પછડીને પાછી જાય, જે 99% જનતામાં બને છે. કે ગુરુનો બોધ કેમ લાગતો નથી? કે તારો અસ્ત્રો છે એને કોઈ દે તે, એટલે કે સદાચાર યથા યોગ્યપણે સેવ્યો નથી. મંદ વિષય ઇન્દ્રિયના પદાર્થો પ્રત્યે ગાંડ પણ રાખવું નહીં. સરળતા, મનમાં કપટ રાખો નહીં. મનમાં કપટ રાખવાથી તમને એમ લાગે છે કે સાહેબ અમે તો આખી દુનિયાને છેતરી દઈએ અને ઢગલે ઢગલા સોના હીના માણેક મોતીના કરી દઈએ. ભગવાન કહે છે તું જ્યારે કોઈને છેતરે છે ત્યારે પ્રથમ તું છેતરાય છે. જેમ આપણે કોઈને મારીએ ત્યારે પહેલા આપણે મરીએ તો જ એ મરે. આવું મહાવીરનું શાસન છે કે સાહેબ મેં તો કેટલાય પૂરા કરી નાખ્યા. આ કે ભાઈ હજુ એને માટે અહીંયા વ્યવસ્થા છે નહીં, કારણ કે તને તો અહીંયા એક વાર ફાંસી આપી શકે જગતના જીવો, પણ અહીંયા એવી વ્યવસ્થા છે ભગવાન વિતરાગને ત્યાં કે 1000 વાર નહીં 1,00,000 વાર એક જન્મમાં તને ફાંસી મળે. એને નરકની વ્યવસ્થા કહેવામાં આવે છે. મારે, કાપે, બાળે, તોડે, ફોડે, ટુકડા ટુકડા કરી નાખે રહી જેટલા, તો પણ પાછું આયુષ્ય કર્મ પૂરું નથી થયું, તેથી શરીર ભેગું થઈ જાય છે બાપા. માટે તે કીધું કે મેં કેટલાયને પૂરા કરી નાખ્યા. ભલે તું અહીંયા છૂટી ગયો, પણ તું કે તારો પપ્પો કોઈ પણ છૂટી શકે એવું છે નહીં. જુદી વ્યવસ્થા છે. સત્યમેવ જયતે ત્રિકાળ બાધિત, જેનાથી કોઈ પણ બચી શકે એમ છે નહીં. તીર્થંકર હોય, ગણધર હોય, આચાર્ય હોય, મુનિ હોય, જ્ઞાની હોય કે જગતના જ્ઞાની જીવો હોય, સર્વને એ અકાટ્ય સિદ્ધાંત લાગુ પડી જાય છે. કારણ કે આપણે બધા આત્મા છીએ. સરળતા, બી સ્ટ્રેટ ફોરવર્ડ. મનમાં બીજું વિચારે છે, વાણીથી બીજું બોલે છે અને વળી શરીરથી ત્રીજું કરે છે. મહાવીરના રસ્તે ચાલવાની લાયકાત નથી. મહાવીર એટલે સંત, સંત શિરોમણી, પૂર્ણ સંત. મહાવીર એટલે જૈનોના ભગવાન એવો એનો અર્થ થતો નથી. મહાવીર એટલે પૂર્ણ જ્ઞાની પુરુષ, પૂર્ણ જ્ઞાની આત્મા. સહ આજ્ઞા. હંમેશા રૂડા પુરુષોની આજ્ઞા પ્રમાણે ચાલવામાં આપણું કલ્યાણ છે. સ્વચ્છંદથી ચાલવામાં જેમ નુકસાન છે, તેમ ભગવાન વિતરાગ અને મહાજ્ઞાની જે થયા તેને રસ્તે ચાલવાથી આપણું સર્વતોમુખી કલ્યાણ છે. માટે સહ આજ્ઞા એટલે આજ્ઞા સહિત વર્તો. આણાએ ધમ્મો આણાએ તવો, એવું સૂત્ર હરિભદ્ર સૂરીએ ઉપદેશ માળામાં આપ્યું છે. આણાએ ધમ્મો, ગુરુની આજ્ઞાનું પાલન કરીએ તો આપણને ધર્મની પ્રાપ્તિ થાય છે. આણાએ તવો, ગુરુની આજ્ઞા લઈને આપણે જે પણ કંઈ તપ કરીએ છીએ તે ઘણા ફળ આપનારું થાય છે. માટે સહ આજ્ઞા. સુવિચાર, હંમેશા સારા વિચારમાં રહો, હંમેશા સારા વિચાર કરો. કે સાહેબ મને તો બહુ જ ખરાબ વિચારો આવે છે. તો એ ખરાબ વિચાર આવતા હોય ભાઈ તો એ ઓછા થાય એ માટે જીવનની રહેણી કહેણી બદલી નાખો. કેમ વિચારો ખરાબ આવે છે? કારણ કે સંગત બુરી છે. કેમ વિચારો ખરાબ આવે છે? કારણ કે ખોટું વાંચન છે. કેમ વિચારો ખરાબ આવે છે?
કારણ કે તૃષ્ણા અનંત છે. આટલું ખાઈ જવું, આટલું લઈ લઉં, આટલું પી લઉં, આખી દુનિયાને હું મારા હાથ નીચે લાવી દઉં તો પણ સંતોષ થશે નહીં બાબા. માટે કહે છે ખરાબ વિચાર કાઢવા છે તો જીવનને વ્યવસ્થિત કરો, જીવનને પવિત્ર કરો. તે પવિત્રતા માટે જે ઉપાય સંતોએ બતાવ્યા તેને વણી લો જીવનમાં. કરુણા, કોમળતા, આદિ ગુણ. કોઈ જીવોને મારે દુઃખ દેવું નથી એવો અંદરમાં ભાવ રાખવો જોઈએ. કીડીને બચાવીએ, મંકોડાને બચાવીએ, વંદાને બચાવીએ, પણ દુકાને આવેલા ગ્રાહક પાસે જો 4 ગણા પૈસા લઈ લઈએ તો આપણે એનું ખૂન કર્યું છે, કલમથી કર્યું કે રિવોલ્વરથી કર્યું, એ બંનેનો કંઈ ફરક પડતો નથી. ભગવાન સાધન નથી જોતા, પરિણામ જુએ છે. એવી રીતે આપણો પાર્ટનર હતો, એને બધું લખાણમાં નહોતું લીધું ને એના બધા પૈસા ઓયા કરી જઈએ ને કોર્ટમાં જઈને કંઈ કરી શકે એવું ન હોય એવો વિશ્વાસઘાત કરીએ છીએ તો પણ આપણે એને મારી નાખ્યો છે. તું મોટો ધાડ પાડું છો. પેલો તો બૂમ દૂરથી પાડીને પૈસા માગે છે ને પૈસા ન આપે તો જ મારી નાખે છે. તે તો એવી એને વોર્નિંગ એ પાર્ટનરને નહોતી આપી અને આખા એના 25-50 લાખ ઘર ભેગા કરી દીધા. તો તું મોટો ધાડ પાડું છો. કહેવાય કે અમે અહિંસક છીએ પણ જીવ મહાન હિંસક છે. દરેક પ્રકારની અહિંસા પાળવી જોઈએ. આપણાથી બને તેટલી પૂર્ણ કરુણા, કોમળતા. કરુણા શબ્દ જરા અઘરો છે ત્યાં વપરાયેલો. અનાદિ કાળથી, ઘણા કાળથી જગતના જીવો પોતાના સ્વરૂપને ન જાણીને દુઃખી છે તો હવે તેઓ કેવી રીતે સુખી થાય? તો જગતના જીવમાં પોતે પણ આવી ગયો. તો પોતાના આત્માના સ્વરૂપને અજ્ઞાનથી ન મારવું, રાગ દ્વેષ કરીને પોતાની હિંસા ન કરવી, એને કરુણા કહેવામાં આવે છે. મિથ્યાત્વ ટળે કેવી રીતે? એક વાત કરી, આ રીતે તારું જીવન હોય તો તારી બુદ્ધિ નિર્મળ થાય. તારી બુદ્ધિ નિર્મળ થાય તો ગુરુનો બોધ તારો આત્મા ગ્રહણ કરીને તારા આત્મામાં એ ઉતરે તો આ મહાન જગતના સર્વજીવોને રખડાવનારું એવું અજ્ઞાન જા. એક નહીંથી વાત કરી, ચારિત્ર નહીંથી. હવે જ્ઞાન નહીંથી વાત કરે છે. ઘણી જગ્યાએ એનું કથન છે. અહીંયા કીધું કે પ્રથમ આત્મસિદ્ધિ થવા કરીએ જ્ઞાન વિચાર, અનુભવી ગુરુને સેવીએ બુદ્ધજનનો નિર્ધાર. એ જ વાત કરી. જેહ સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમો શ્રી સદગુરુ ભગવન. અનંત કાળથી આથડ્યો વિના ભાન ભગવાન. આ વિના ભાન છે. મિથ્યાત્વ એટલે ભાન વિના. સેવ્યા નહીં ગુરુ સંત ને, મૂક્યું નહીં અભિમાન. ટૂંકમાં મિથ્યાત્વને તોડવા માટે, આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે, સંકિતની પ્રાપ્તિ માટે અહીંયા કહે છે કે જ્ઞાનને પ્રાપ્ત કરો, તત્વ જ્ઞાનને પ્રાપ્ત કરો, ભેદ જ્ઞાનને પ્રાપ્ત કરો, સત્ય જ્ઞાનને પ્રાપ્ત કરો. કે સાહેબ હું તો મારું જ્ઞાન બરાબર છે. કહો આ લાલ રંગ છે હું એને લાલ જ માનું છું, આ કાળો રંગ છે હું એને કાળો માનું છું,
આ ચોકસ્ટિક છે તો હું એને ચોકસ્ટિક કહું છું, આ બ્લેકબોર્ડ છે તો હું એને બ્લેકબોર્ડ કહું છું. મારું જ્ઞાન તો બરાબર છે. તો જ્ઞાની કહે છે નહીં ભાઈ, તારું જ્ઞાન ખોટું છે. તારું જ્ઞાન ખોટું છે. કે ના ના, તમારું જ ખોટું છે. બધાને પૂછો આ બ્લેકબોર્ડ છે કે નહીં, આ ચાક છે કે નહીં. મારું જ્ઞાન સાચું છે ને તમારું ખોટું છે. કે જો બેટા, બૌદ્ધિક સ્તરે વિચારતા તો તારું જ્ઞાન સાચું છે, પરંતુ આ ચોક છે એમ જાણતા જ તારા મનમાં એવો વિચાર થાય છે કે આ ચોક મારો છે, અથવા આનો રંગ બહુ સારો છે, હો, અથવા મન તો આ રંગ નથી ગમતો. જગતના જીવોને જગતના પદાર્થો દેખતા કાં તો અજ્ઞાન થાય છે એટલે કુજ્ઞાન, અથવા રાગ થાય છે, અથવા દ્વેષ થાય છે. જ્ઞાનીને જગતના પદાર્થો જોતા જ્ઞાન હોવાને લીધે અજ્ઞાન થતું નથી. જ્ઞાનનું ફળ સમતા હોવાને લીધે રાગ અને દ્વેષ નથી થતા, અથવા તો તદ્દન ઓછા થાય છે. શું કહે છે? જ્ઞાન શું? જ્ઞાન શું? તો એક જ પોઈન્ટ લઈને આપણે વી ફિનિશ ધેટ પોઈન્ટ. મોટામાં મોટી વાત એ છે કે જગતના જીવો જળ પદાર્થને એટલે અજીવને જીવ માને છે, અને જીવની ન તો એમને ખબર છે, ન તો એમને શ્રદ્ધા છે, તો અનુભવ તો હોય જ ક્યાંથી? આપણે કોઈને પૂછીએ કેમ છો ભાઈ, કેમ છો સાહેબ? બહુ મજા છે, બંગલા, મોટો, દીકરા, શરીર સારું, ચારે બાજુ પેઢીઓ ધમાધમ ચાલે છે, આપણે તો લીલા લહેર છે. આપણે કોણ? આપણે કોણ? આપણે લીલા લહેર. તું સુખી છો, તું કોણ? હું મગનભાઈ, છગનભાઈ, હું ફલાણો ગામનો નગર શેઠ, આ મારા 4 દીકરા. બધાની ઓળખાણ આપે છે, પણ પોતાની ઓળખાણ બોલતો મગનભાઈ તો આ ગઈકાલ વાત થઈ ગઈ હતી, આ ફઈબાએ 6 દાડા પછી નામ આપ્યું હતું, પણ એ પહેલા તું કોણ? માટે જગતના જીવો જડ પદાર્થને આત્મા માને છે, અને ભગવાન મહાવીર કહે છે તું આત્મા છો, તો ભગવાનને કહે છે તમે હાલ્યા જાઓ. વળી હું આત્મા ફાત્મા કેવો? હું તો આ જાઓ ગમે તેને પૂછી આવો, આખા ગામમાં બધા મને ઓળખે. ગામમાં બધા તારા જેવા જ રહે છે પ્રભુ, માટે ગામ વાળા કહે છે એ વાત સાચી નથી, પણ ભગવાન મહાવીર કહે છે એ વાત સાચી છે. તો બીજા મુદ્દાનો તો સમય નથી આપણને, પણ હવેથી આપણે આપણી જાતને મગનભાઈ, છગનભાઈ, મણિબેન, શાંતાબેન નહીં માનતા, એમ માનું કે હું પંચ પરમેષ્ઠીનો સેવક છું. વ્યવહારથી, નિશ્ચયથી તો હું અજર અમર અવિનાશી આનંદ ઘન, અજર અમર અવિનાશી આનંદ ઘન, શુદ્ધ સ્વરૂપી मैं आत्मा हूँ. अजर अमर अविनाशी आनंद घन, शुद्ध स्वरूपी मैं आत्मा हूँ. આવું જ્યારે કોઈ જીવ વારંવાર યાદ રાખે છે, યાદ રાખી રાખીને તે પ્રમાણે વર્તવાનો પ્રયત્ન કરે છે, ત્યારે તેનું મિથ્યાત્વ નષ્ટ થાય છે. જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન, જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ. પહેલો જ મુદ્દો વધારે અગત્યનો છે સામાન્ય ગૃહસ્થોની અપેક્ષાએ. તો બાકીના 4 મુદ્દા જે છે એ
ટૂંકમાં આપણે વિચારી શકીએ છીએ. જેનું અજ્ઞાન ગયું, જેનું મિથ્યાત્વ ગયું, જેના અંતરની અંદર જ્ઞાનનો પ્રકાશ થયો, સંકિત રૂપી જેને બીજનો ચંદ્રમા કહ્યો છે આચાર્ય મહારાજે એને. મહાવીર ભગવાન કહે છે સંકિત જે છે તે બીજનો ચાંદો હોય ને તારે નાનો હોય, પછી ત્રીજને દિવસે, ચોથને દિવસે, પાંચને, છઠ, 11 12, સાહેબ પૂનમને દિવસે તો થાળી જેવો આમ આખો. અહીંયા આગળ વદ કૃષ્ણ પક્ષ ભગવાનને ઘેર છે નહીં. એક વાર પૂનમનો ચાંદ થાય તો 12 મહિના પૂનમનો ચાંદ રહે. આ તેને અધ્યાત્મ માર્ગ એટલે મહાવીરનો માર્ગ એટલે શુદ્ધ આત્માની પ્રાપ્તિનો માર્ગ કહે છે. એ પૂનમ પછી પાછો પડવો બી જેવું કઈ આવતું તો અમાસ તો આવે જ ક્યાંથી? તો જેણે આ મિથ્યાત્વને તોડ્યું છે હવે એ બીજી વાત પોતાનામાં આગળ વધારે છે, સંયમ. અસંયમ એટલે કોઈ પણ નિયમ વ્રત આદિ હોવા નહીં અને તેના ફળ રૂપે ઇન્દ્રિયો રૂપી ઘોડા જેના આઉટ ઓફ કંટ્રોલ છે અને મંજીભાઈ તે પણ છૂટા છે એવા મનુષ્યને અસંયમી કહેવામાં આવે છે. આપણે રથમાં બેઠા હોઈએ અથવા ઘોડાગાડીમાં બેઠા હોઈએ અને ઘોડા 2 4 5 હોય ને બધા કંટ્રોલ બહાર જતા રહે તો શું થાય? ગુલાટ ખવડાવી દે. એમાં 5 ઘોડા છે, એમાં વળી પાછા મંજીભાઈ છઠ્ઠા, એટલે જે સારથી છે તે પણ આપણી વિરુદ્ધ થઈ ગયો. બોલો હવે આપણો રથ ક્યાં જાય? ઘોડા બધા ગાંડા થઈ ગયા અને સારથીને નજર બગડી કે શેઠ પાસે આ 10 લાખ રૂપિયા છે તે મારે પડાવી લેવા. આત્મા પાસે તો અનંત છે હો. માટે અસંયમ જે છે એને તોડવાનો છે. એને માટે જીવનને નિયમિત બનાવવાનું છે. જીવનને નિયમિત બનાવવાનું છે. એ 2 રીતે બની શકે. પહેલું, મોટા પાપ તો અનકન્ડિશનલી સર્વથા છોડી દેવાના. જે મોટા પાપ છે જેનાથી આ જીવ ધર્મ કરવાને નાલાયક જેવો બની જાય એવા તો ધીરે ધીરે નહીં છોડવાના, બધા જ છોડી દેવાના. જુવા આમિષ મદિરા દારી आहेटक ચોરી પર નારી ये ही सप्त व्यसन दुखदाई दुरित मूल दुर्गति के जाय. जुगार, માંસાહાર, મદ્યપાન, શિકાર, મોટી ચોરી, પરસ્ત્રીગમન, વેશ્યાગમન. આ તો પહેલે જ ધડાકે પૂરેપૂરા છોડી દેવાના. એમાં કોઈ ક્રમ બ્રમ, કોઈ મુહૂર્ત, કોઈ મેથોડોલોજી, કોઈ સ્ટેપ બાય સ્ટેપ એવું કઈ છે નહીં. પણ ત્યાર પછી સ્ટેપ બાય સ્ટેપ છે. એમાં નિયમિતતા કીધી. આહાર, વિહાર, નિહારનો નિયમી. ખાવા પીવામાં બને તેટલી નિયમિતતા જાળવવી. લોંગ કોલ, શોર્ટ કોલની હેબિટ, એકી બેકીની હેબિટ પણ બને ત્યાં સુધી નિયમિત રાખવી કે જેથી આપણા જીવનમાં અનિયમિતતા ન થઈ જાય. અને પછી ધીમે ધીમે જે બધા જાણે છે પણ આપણે ફરીથી યાદ કરી જઈએ, જેને ભગવાન અણુવ્રત કહે છે. મોટી હિંસા કરવી નહીં, મોટું જૂઠું બોલવું નહીં,
સ્થૂળ ચોરી કરવી નહીં, કુશીલનું સેવન કરવું નહીં, અને તૃષ્ણાનો વધારો કરી ભેગું 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 એક તિજોરી ભરી બીજી ત્રીજી ચોથી પાંચમી છઠ્ઠી, कहां तक जाएगा? શુભમ ચક્રવર્તી નું દ્રષ્ટાંત આવે છે. 6 ખંડ એને જીત્યા, પણ એને થયું કે 6 ખંડ તો બધાય જીતે, હું 7મો ખંડ જીતી લઉં. એમ કરીને આગળ વધવા ગયો. ત્યાં દેવોએ અવધિજ્ઞાનથી જાણી લીધું કે આ આપણને હવે તો યુદ્ધમાં લઈ જશે, તો 1000 વર્ષે કે લાખ વર્ષે પાછા આવશું. આ તો પહેલાના જમાનાની વાત છે. તે વખતે આવું અત્યાર જેવું નહોતું. 100 વર્ષ નહોતા જીવતા લોકો. 50,000 લાખ, 2, 5, 10, 25, 50 લાખ કરોડ એવા વર્ષ જીવતા હતા. ગપ્પા નથી. હો, આઈ એમ વિથ યુ, આઈ એમ વિથ યુ. કે સાહેબ કેવી રીતે? કે તમને કદાચ એમ લાગતું કે સાહેબ આ જૈન ધર્મમાં ગપ્પા માર્યા છે, પણ જૈન ધર્મ બધા ધર્મ કે છે. ધૃતરાષ્ટ્રને 100 પુત્રો હતા, ઋષભદેવને 100 પુત્રો હતા, તો સગર રાજાને 60,000 પુત્રો હતા. એ ઇત્યાદિથી તમારે સમજી લેવું. અહીં તો આપણે વાત ચાલે છે પરિગ્રહ પરિમાણની. પેલા દેવોએ જોઈ લીધું અવધિજ્ઞાનથી કે આ તો હજારો વર્ષો સુધી આપણે દેવીને મળી શકશું નહીં. એટલે ચક્રવર્તીને એક ચર્મ રત્ન હોય છે. એ ચર્મ રત્ન હોય, એના પર એની આખી સેના હોય, લાખો સૈનિકોની. એને દેવોનો સપોર્ટ હોય. એક દેવ પોતાની દેવીને મળવા ગયો, બીજો ગયો, ત્રીજો ગયો, ચોથો, એનું ચર્મરત્ન ડૂબી ગયું અને બધાય સેના નાશ પામી. એને તીવ્ર રૌદ્ર ધ્યાનના પરિણામમાં એને શાસ્ત્રકાર ભગવંત કહે છે તે પ્રમાણે 7મી નરકે ગયો. એ વાતે ચાલે છે કે તે એક તિજોરી ભરી, બીજી તિજોરી ભરી, ત્રીજી ભરી, ચોથી ભરી, પાંચમી ભરી, કેટલી ભરવી છે તારે? हे जीव क्या इच्छत अभय है इच्छा दुख मूल, जब इच्छा को नाश वे मिटे अनादि भूल, गोधन गज धन बाज धन और रतन धन खान, जब आवे संतोष धन, जब आवे संतोष धन, सब धन धूरी समान, सब धन धूरी समान. પરિમાણ કરવું જોઈએ. 5 લાખ, 10 લાખ, 15 લાખ જે પ્રમાણે યથા યોગ્ય હોય તેનું પરિમાણ કરે. તેથી વિશેષ જે કંઈ પ્રાપ્ત થાય તેને સત્કાર્યમાં વાપરી દે. પણ આયોજન એવું કરે કે પોતે કમાવાનો પુરુષાર્થ બંધ કરી દે. જરૂર નથી. પણ તે ક્યારે બની શકે? ધર્મમાં લાગે તો. નહીં તો દુકાને ન જાય અને ધર્મે ન કરે તો પ્રમાદી થઈને પોતાના જીવનનો બગાડ કરી નાખે. ઇન્દ્રિયોને જીતો, મનને જીતો અને પ્રાણીઓની હિંસા કરતા અટકો. પ્રમાદ. અહીંયા તો સામાન્ય વાત છે, આપણે શાસ્ત્ર પરિભાષામાં નહીં. આળસ, ઊંઘ, ધર્મમાં અનાદર બુદ્ધિ એ ઇત્યાદિ પ્રમાદના લક્ષણ છે. આપણને મજા શેમાં આવે? બે ચાર વાડકા રસ, 12-15 રોટલી, એર કન્ડિશન ચાલુ અને શેઠ ગયા સ્ટ્રેટ. આળસ, ઊંઘ અને ધર્મમાં અનાદર. કોઈ કહે અરે ભાઈ અહીંયા સારો સત્સંગ થાય છે, સવાર મને પહેલેથી કેવું તો ને, મારે તો 15 દિવસથી બધું ટાઈમ ટેબલ એંગેજ થઈ ગયું. એ પ્રમાણે કોઈ દાનની ભાવના હોય, કોઈ સારો નિયમ વ્રત લેવાનો હોય,
કોઈ સારું પરોપકારનું કાર્ય કરવાનું હોય, કઈ સારા સત્પુરુષને મળીને એના જીવનમાંથી કઈ સારા સારા ગુણ ગ્રહણ કરવાના હોય, કઈ પણ એવું રૂડું કાર્ય આવે કે જેનાથી જીવન ઉન્નત બને, સુખી થાય, ગુણિયલ બને, તો આ કહે છે કે મને ટાઈમ નથી. ટાઈમ તો છે પણ રસ નથી. કારણ કે ગઈકાલે વેવઈ આવ્યા અને 4 ડિગ્રી તાવ હતો, દીકરાઓએ ના કીધી તો એરોડ્રોમ પર જઈને લેવા ગયો. 4 ડિગ્રી તાવ હતો તો ત્યાં તો એને કઈ વાંધો આવ્યો, પાછી પોતે ચલાવી. અને અહીંયા આગળ ધર્મ કાર્ય કરવાનું આવે, આ ત્યારે કે છે ધર્મમાં અનાદર બુદ્ધિ. હું અંતરમાં થઈ રાજી, ખેલ્યો છું અવળી બાજી. હું અંતરમાં થઈ રાજી, ખેલ્યો છું અવળી બાજી. અવળી સવળી કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. અવળી સવળી કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. ઓ કરુણા ના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. 12 વર્ષની ઉંમરથી તે 62 વર્ષની ઉંમર સુધી ગાડી કન્ટિન્યુઅસ રિવર્સમાં લીધી છે બાપા. કન્ટિન્યુઅસ રિવર્સમાં, ન્યુટ્રલમાં પણ નાખી નથી. અને એને જવાનું છે ટોપ ગિયરમાં. હવે વરત થોડા રહ્યા, શું કરવું હવે? જાગ્યા ત્યારથી સવાર, જે દિવસથી વીર પ્રભુની વાણી સાંભળી, જે દિવસથી જ્ઞાની પુરુષની વાણી સાંભળી, તે દિવસથી નહીં, તે કલાકથી નહીં, તે જ ક્ષણથી અંતરમાં ગાંઠ વાળવી, અવશ્ય પ્રભુ હું આપના માર્ગે જ ચાલીને મારા જીવનને સફળ કરીશ. માટે અત્યાર સુધી જે કર્યું તે હવે કરવાનું નથી, અને અત્યાર સુધી જે કર્યું નથી તે કરવાનું છે. એટલે કે અત્યાર સુધી આ કર્યું તે હવે ઘટાડવા માંડવાનું છે, ને કોઈ દી આ કર્યું નથી એ આજથી અત્યારથી થોડું થોડું પોતાના જીવનમાં વણવા માંડવાનું છે, ઉતારવા માંડવાનું છે. There is not to question why, there is but to do and die. ऐसा है प्रभु. માટે હવે ધર્મમાં આદર બુદ્ધિ કરવી છે. દરરોજ જોતા રહેવું જોઈએ, મારા ગામમાં કે મારા દેશમાં ક્યાંય સત્સંગનો યોગ મળે એવું છે કે નહીં. કયા સારા ધાર્મિક પુસ્તકો બહાર પડે છે, કયા મહાન ધર્માત્માઓના નવા ચરિત્ર બહાર પડે છે. આવી જાગૃત દ્રષ્ટિ રાખીને સાધના કરવી જોઈએ. અને જ્યાં સત્સંગનો યોગ ન હોય તો ભારત આદિ દેશોમાં જ્યાં સત્સંગનો યોગ છે ત્યાં 2-4 વર્ષે પોતાની સગવડતા પ્રમાણે ગમે તેવું શરીરનું કષ્ટ પડે, ગમે તેવું પૈસાનું ખર્ચ થાય, કે ગમે તેવી બીજી વિપરીતતા થાય તો પણ જવું જોઈએ અને પોતાના આત્માના કલ્યાણની દવા બરાબર કરવી જોઈએ. કારણ કે એ જ મુખ્ય રસ્તો છે. આત્મ ભ્રાંતિ સમરોગ નહીં, સદગુરુ વૈદ્ય સુજાણ. ગુરુ આજ્ઞા સમપથ્ય નહીં, ઔષધ વિચાર ધ્યાન. ગુરુ આજ્ઞા સમપથ્ય નહીં, ઔષધ વિચાર ધ્યાન. બાયકોટ. નિરંતર આત્મજાગૃતિ અને આત્મજાગૃતિના નિમિત્તોનું સેવન. જેનાથી આત્મજાગૃતિ થાય તેવો સત્સંગ, તેવું સદવાંચન, તેવો સદાચાર, તેવા મોટા પુરુષોના જીવન ચરિત્ર અને તેવી કંપનીમાં રહેવાનું છે.
કષાય થોડું આગળ આવી ગયું. આ બાહ્ય સ્વરૂપ છે, આ અંતર સ્વરૂપ છે. એર કન્ડિશન પોતે ચાલુ કર્યું એ વિષયની પ્રવૃત્તિ છે. એર કન્ડિશન પોતે ચાલુ કર્યું એ વિષયની પ્રવૃત્તિ છે. અને પછી થોડી વાર પછી હવે ઠંડુ લાગે છે, હવે ગરમી લાગતી નથી, એ કષાયની પ્રવૃત્તિ થઈ. જગતના પદાર્થોમાં આ સારું છે, આ ખરાબ છે, આ મને ગમે છે, આ મને નથી ગમતું, એમ રાગ દ્વેષના પરિણામ કરીને પોતાના ભાવને બગાડવા, વિભાવ ભાવ કરવા, વિકાર ભાવ કરવા, આ તેને કષાયની પ્રવૃત્તિ કહેવામાં આવે છે. તેને પહેલા ઘટાડવા પડે અને પછી ધીમે ધીમે તે નાશ પામે. આ એક બે દીમાં નાશ પામે એવું નથી. ઇટ ઇઝ અ પ્રોટ્રેક્ટેડ એફર્ટ. મંદ કષાય અને વિતરાગતા. મંદ કષાય સાદી ભાષામાં ચાલુ જીવનમાં ચાલશે, ફાવશે, ભાવશે અને ગમશે. ડોન્ટ બી ડોગમેટિક ઇન યોર ડિમાન્ડ્સ. કોઈએ સાદું ખાવાનું બનાવ્યું છે, બરાબર છે. કપડાની ઇસ્ત્રી નથી, બરાબર છે. દૂધ ઢોળી ગયું, કઈ વાંધો નહીં. કપ રકાબી ફૂટી ગયા, કઈ વાંધો નહીં. કઈ વાંધો નહીં એટલે આપણે એને યોગ્ય ઠપકો આપવાનો, પણ અંદરમાં ભાવ વગાડવાના નહીં. ફુફકારો લેકિન કાટો મત. फुफकारो लेकिन काटो मत. काटेंगे तो पहले अपने को काटेंगे, बाद में दूसरा काटा जाएगा. માટે ભગવંત કહે છે કે સહજ મિલા સો દૂધ બરાબર. જે છે તે બરાબર છે. માટે દીકરા બહુ સારા હોય, દીકરા ઘરવાળા લોકો બધા પ્રકારનું શરીર બહુ સારું હોય, કીર્તિ આખી દુનિયામાં વ્યાપી જાય તો પણ અંતરમાં કહે છે ઠીક છે, એમાં કઈ મારું કલ્યાણ નથી. મારું કલ્યાણ, મારું કલ્યાણ વિતરાગ માર્ગમાં ભગવાને શ્રાવકને દરરોજ સામાયિકની આજ્ઞા કરેલી છે. કાલય અનંત ભ્રમ્યો જગ में सहिए दुख भारी, जन्म मरण नित किए पाप को वह अधिकारी. कोटि भवांतर माहि मिलन दुर्लभ सामायिक, धन्य आज मैं भयो जोग मिलियो सुखदायक. हे सर्वज्ञ जिनेश किए जे पाप जुमै अब, ते सब मन वच काय योग की गुप्ति बिना लभ. आप समीप हजूर माहि मैं खड़ो खड़ो सब, दोष कहूं सो सुनो करो नठ दुख दे ही जब. આ દેશની તો ખબર નથી, પણ બીજા ઘણા દેશોમાં લોટરીનો એક વાયરો આવ્યો છે. વાત ન પૂછો, લોટરી 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 હશે. કઈ પૂછો નહીં એવું. કેટલા બધા લોટરી, કરોડો લોકો લોટરી ભરે, 1 2 5 10 જણને લાગે. આપણને અત્યારે આવી લોટરી લાગી છે. બહુ પુણ્ય કેરા પુંજ થી શુભ દેહ માનવ નો મળ્યો, તો એ અરે ભવ ચક્ર નો આટો નહીં એકે ટળ્યો. આવો મનુષ્ય ભાવ, અને એમાં પાછું બોનસ મળ્યું. બોનસ. માનવનો જન્મ મળ્યો, મહાવીરનો ધર્મ મળ્યો. માનવનો જન્મ મળ્યો, મહાવીરનો ધર્મ મળ્યો. આવો
અવસર નહીં આવે ફરી વાર, નહીં આવે ફરી વાર. આવો અવસર નહીં આવે ફરી વાર, નહીં આવે ફરી વાર. થોડા દિવસ છે ભાઈ, 25-50 વર્ષ ગણી લે અને આ મનુષ્ય ભવને સફળ કરવા માટે શરીરથી પાપ કરવાનું ઘટાડી દો. વચનથી ખરાબ વચન બોલીને, તૂંતા કરીને, અવિનય કરીને, વડીલોની સાથે, ગુરુઓની સાથે ગમે તેમ બોલીને, ગાળો બોલીને, અપશબ્દ બોલીને, વચન દ્વારા લોકોને દુઃખ ન દો અને પોતાના આત્માને મલિન ન કરો. મનથી કોઈનું પણ બુરું ન ચિંતવો. જગતના સર્વ જીવો સુખી થાઓ, જગતના સર્વ જીવો સુખી થાઓ. મારે કોઈને દુઃખ દેવું નથી. કોઈની સંપત્તિ, કોઈનું સુખ, કોઈનો વિકાસ જોઈને અંતરમાં જલન કરવી નહીં. તું અંતરમાં ગમે તેટલો જલે તો પણ એના પુણ્યના ઉદયથી એનું થવાનું છે. માટે તું એમ મનમાં વિચારે કે આનો બંગલો સળગી જાય, આની ઘરવાળી મરી જાય, આનો દીકરો ફાટી પડે. અરે ગમે તેટલું તું કર બાપા, તું પોતે અંદરમાં બધું થઈ રહ્યું. આપણા એવા ખરાબ ભાવથી કોઈનું કાંઈ ખરાબ થતું નથી, પણ પોતાના ઘરમાં આગ લાગે છે. માટે ભગવાન કહે છે નહીં, દેખ દૂસરોं की बढ़ती को कभी न ईर्षा भाव धरो. છેલ્લે સર્વેપી સુખિનઃ સંતુ, જગતના સર્વ જીવો સુખી થાઓ. સર્વે સંતુ નિરામયા, સર્વને સર્વ પ્રકારનું શારીરિક સુખ પણ પ્રાપ્ત થાવ એટલે આરોગ્ય આદિ. સર્વે ભદ્રાણી પશ્યંતુ, સર્વને કલ્યાણની પ્રાપ્તિ થાવ. માં કશ્ચિદ દુઃખમાપ્નુયાત, કોઈ જીવો દુઃખી ન થાવ. આ વિશ્વના સમસ્ત માનવો અને પ્રાણીઓ અને જીવજંતુઓ અને વનસ્પતિના જીવો મારા મિત્ર છે, મારો કોઈ પણ દુશ્મન નથી. આ પ્રમાણે ખોટી માન્યતા, અસંયમ, ઊંઘ, આળસ અને ધર્મમાં અનાદર બુદ્ધિ, વિકાર ભાવો અને મન, વચન અને શરીરની ખોટી ક્રિયાઓ એટલે દુષ્ટ કાર્યો, તેને છોડીને તેનાથી વિપરીત પ્રકારના ભાવોને આપણા જીવનમાં જો આપણે લાવીશું તો હો ગયા ભૈયા, और क्या करना है. સર્વતોમુખી સમૃદ્ધિ, સર્વતોમુખી સમૃદ્ધિ. જે જીવ ધર્મ કરે તેને સર્વ પ્રકારની સમૃદ્ધિ થાય. આ વિશ્વમાં તો અત્યારે એવી સમૃદ્ધિ છે જ નહીં. અહીંયા જે પુણ્યના ઉદય છે એ તો અલ્પ છે. તો અહીંયા એટલું જ આપણે જાણવું છે કે જે ધર્મ કરે છે તે તરે છે, આ ભવમાં સુખી થાય છે, મૃત્યુ સુખરૂપ આવે છે, આગલા ભવમાં બધી સગવડ એને માટે હોય છે, અને 2-4 ભવની અંદર સારા કામ કરતો કરતો, દાનશીલ તપ ભાવને સેવતો સેવતો, પાપને છોડતો થકો, ગુરુ અને સર્વજ્ઞની આજ્ઞાને માનતો થકો, તે આત્મા પરમ આનંદને પામે છે. અને તે જ આપણા જીવનનું ધ્યેય છે. તેમાં આપણે ચાલીએ, એમાં આપણા જીવનની કૃતાર્થતા છે. એ પ્રકારે ટૂંકમાં આપણે કઈ રીતે હવે પછી જીવન જીવવું છે એ વિશે ભગવાન મહાવીરની આજ્ઞાનો આપણે અહીંયા ટૂંકમાં વિચાર કર્યો. 5-7-10 મિનિટ બાકી છે. બપોરના કોઈ પ્રશ્નો બાકી હોય તો આપણે વિચારી શકીએ છીએ. આ છે લિસ્ટ.
મોટા ભાગના પ્રશ્નોના જવાબ તો આવી ગયા છે. બહુ ટેકનિકલી ડિફિકલ્ટ પ્રશ્નો જે છે એની વિચારણા કરવી જાહેરમાં કંઈ યોગ્ય નથી, કારણ કે તે વ્યક્તિગત છે. તેમ વળી આપણા ચાલુ જીવનનો સ્પર્શ ન કરતા હોય તો તેનું સૈદ્ધાંતિક વિવરણ આદિ કરવાથી કંઈ ફાયદો નથી. વ્યક્તિગતપણે તેનો સમાધાન થઈ શકે છે. માત્ર 2-3 પ્રશ્નો છે જેમાંથી મોટા ભાગનાનો અત્યારે સમાધાન ઓટોમેટિક થઈ જાય છે. આજના જીવનમાં ધર્મ પ્રત્યે શ્રદ્ધા અને આત્મવિશ્વાસ કેવી રીતે આવે? આ વાત ગઈકાલના સ્વાધ્યાયમાં પણ આવી ગઈ હતી, આજે થોડી ઘણી આવી ગઈ. જેમને શ્રદ્ધા થઈ છે તેમનો પરિચય કરવો. એ ન બની શકે તો જેમને શ્રદ્ધા થઈ છે તેવા સત્પુરુષના વચનો વાંચવા, વિચાર, અને મુખ્ય તો એ છે જેમને શ્રદ્ધા થઈ છે તેમની અંતર શાંતિને જો જીવ અવલોકી શકે તો પોતે પણ તેમના જેવી શ્રદ્ધા કરવાને પ્રેરાય. માટે સત્સંગ આદિ, સ્વાધ્યાય આદિ એ જ શ્રદ્ધા ઉત્પન્ન કરવાના કારણો છે. મુખ્યપણે બીજા પણ કારણો, જે તીર્થયાત્રા આદિ જે છે એ પણ કારણો છે. ધીમે ધીમે શ્રદ્ધા પાકી થતી જાય. 1-2 દિવસમાં શ્રદ્ધા બદલાઈ જતી નથી. માટે સતતપણે સત્સંગનો અને સદવાંચનનો યોગ રાખવો જોઈએ. બીજા અને ત્રીજા પ્રશ્નનો જવાબ એક જ છે. જે વ્યક્તિને ધર્મની શરૂઆત કરવી હોય તેણે 24 કલાક દરમિયાન શું કરવું જોઈએ અને કેવી રીતે કરવું જોઈએ, તથા મનના નબળા વિચારોને શાંત કરવા શું કરવું જોઈએ? ધર્મ એટલે શું? શાસ્ત્રની વાત નથી ચાલતી. ધર્મ એટલે જીવનને પવિત્ર બનાવવું, જીવનને દિવ્ય બનાવવું, જીવનને તેના મૂળ સ્વરૂપે એટલે એના સહજ સ્વભાવ રૂપ બનાવવું, સાહજિક બનાવવું, નિર્વિકારી બનાવવું. એનું નામ ભગવાન ધર્મ કહે છે. તો ધર્મ કરવો છે એટલે એનો અર્થ આ છે. એનો ધર્મ એટલે કોઈ અમુક ચોપડી વાંચવી, કોઈ અમુક ક્રિયા કરવી, કોઈ અમુક મંદિરમાં જવું, કોઈ અમુક તીર્થમાં જવું, કોઈક અમુક પૈસાનું દાન દેવું, કોઈક અમુક જ નિયમ લેવો, એટલો માત્ર ધર્મ નથી. તું જે કરે, શાસ્ત્ર એટલે સદગુરુએ અને ભગવાને કહેલું કોઈ પણ વસ્તુ તું કર, પણ જેનાથી તારું જીવન પવિત્ર થાય, તારું મન પવિત્ર થાય, તારું વ્યક્તિત્વ પવિત્ર થાય, એવું કરવું, એનું નામ મહાપુરુષો ધર્મ કહે છે. સાધન અનેક છે, ધ્યેય એક છે. તારા કારખાનામાં તું રો મટીરિયલ લાવે છે, તારા કારખાનામાં તું નવા માણસોની નિમણૂક કરે છે, તારા કારખાનામાં તું નવી નવી ટેકનિક કરી અને તારા માલની ક્વોલિટી ઉત્તરોત્તર વધારે છે, તું ઇન્કમ ટેક્સ માંથી બચવા પ્રયત્ન કરે છે અને ચોપડા બધું બરાબર રાખે છે. આ બધું કરવાનું પ્રયોજન શું છે? પ્રોફિટ માર્જિન વધે. પ્રોફિટ માર્જિન વધે એ જ પ્રયોજન છે, બીજું કઈ પ્રયોજન નથી. એમ ધર્મનું પ્રયોજન એક જ છે.
નિશ્ચય વાણી સાંભળી સાધન ત્યજવાનો, નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવા સો. નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવા સો. એ કરીને આપણે સમાપ્તિ થાય છે કે શું કરવું. તો ગૃહસ્થ માટે ભગવાને જે વાત બતાવી છે, રેગ્યુલર શિબિરમાં તો હાજર રહેલા ભાઈઓ ને ખબર છે, ભગવાને આટલી આજ્ઞા કરી છે, એ રિમાઇન્ડ કરીને આપણે સમાપ્તિ કરીએ. આરાધ્યંતે જિનેન્દ્રાહ, ભગવાન વિતરાગની જિનેન્દ્રની આરાધના કરવી, ઉપાસના કરવી, ભક્તિ કરવી, પૂજા કરવી, દર્શન કરવા, સ્તુતિ કરવી, તેમના ચરિત્રનું ચિંતન કરવું. ગુરુ શુચ વિનતિ, આત્મજ્ઞાની અને નિસ્પૃહ ધર્માત્માઓનો સમાગમ કરવો, તેમની સેવા કરવી, તેમને અનુકૂળ વર્તવું, તેમનો ઉપદેશ સાંભળવો, તેમના પરિચયમાં રહેવું અને તેમના દિવ્ય વ્યક્તિત્વનો એનાલિસિસ કરી, તેનું પૃથ્થકરણ કરી અને તેમાંથી દિવ્યત્વને ગ્રહણ કરવું. ગુરુ શુચ વિનતિ, ધાર્મિક પ્રીતિ ઉચ્ચૈ. કોની કંપની રાખવી? જેને ધર્મમાં રસ હોય તેની કંપની રાખવી, જેનું ઉદાર ચિત્ત હોય, જેના ઉદાત્ત વિચારો હોય, જેનું શુદ્ધ આચરણ હોય તેની કંપની રાખવી. અહીંયા કે છે આરાધ્યંતે જિનેન્દ્રા ગુરુ શુચ વિનતિ ધાર્મિકૈ પ્રીતિ ઉચ્ચૈ પાત્રેભ્યો દાનમાપન નિહત જન કૃતે તચ્ચ કારુણ્ય બુદ્ધ્યા. પાત્રે દાન, સુપાત્રે દાન. ગૃહસ્થ ધર્મના બે પાયા છે, ભગવાનની ભક્તિ, પંચ પરમેષ્ઠીની ભક્તિ અને દાન ધર્મ. આ બે માંથી એકે પાયો ન હોય તો ગૃહસ્થ ધર્મ ડગમગ ડગમગ થાય, ને બે ન હોય તો ગૃહસ્થ ધર્મ હોય જ નહીં. તત્વાભ્યાસ, ભગવાન મહાવીરે કહેલા જીવ અજીવ પાપ પુણ્ય આશ્રવ બંધ સંવર નિર્જરા અને મોક્ષ તત્વને યથાર્થપણે ગુરુગમથી જાણવા જોઈએ અને તેની શ્રદ્ધા કરવી જોઈએ. સ્વકીય વૃત્તિ રતિ આમાં આવી ગયું. પોતે સારા સારા નિયમ જીવનમાં લેવા જોઈએ અને તે નિયમનું પાલન દ્રઢતાથી કરવું જોઈએ. દર્શનમ યત્ર પૂજ્યમ, એને સમ્યક દર્શન પણ કહે છે. આટલી વસ્તુઓ આપણે કરીએ, ભગવાન વિતરાગની આરાધના કરીએ, ગુરુઓની સેવા કરીએ, ઉત્તમ પુરુષોનો સમાગમ કરીએ, દાન ધર્મમાં પ્રવર્તન કરીએ, તત્વનો અભ્યાસ કરીએ, લીધેલા નિયમોનું બરાબર પાલન કરીએ અને સમકિતને નિર્મળ રાખીએ. જે કોઈ ભવ્ય જીવ, જે કોઈ મનુષ્ય માત્ર, જે પણ કોઈ જીવ માત્ર આ પ્રમાણે ભગવાન વિતરાગની આજ્ઞા માને છે. અલ્પકાળમાં અહીંયા જે પ્રશ્ન હતો કે કેવી રીતે જીવનનો ક્રમ ગોઠવવો, અને આવા કામ કરવાથી એટલે આવું જીવન જીવવાથી બીજો પ્રશ્ન ઓટોમેટિક સોલ્વ થઈ જાય છે. ખરાબ વિચારો આવતા અટકે છે, સારા વિચારો આવે છે. એમ કરતા કરતા શુદ્ધ વિચાર આવે ત્યારે આગળ વધવાનું બને છે. માટે આ રીતે આપણે ભગવાનની આજ્ઞાનું આરાધન કરી અને આપણા જીવનને વિકસિત કરી અને ક્રમે કરીને મોક્ષની પ્રાપ્તિ કરીએ, એ જ આપણા જીવનનું ધ્યેય છે. લો મહાવીર સ્વામી ભગવાન કી. પરમ પુરુષ પ્રભો સદગુરુ પરમ જ્ઞાન સુખધામ જેણે આપ્યો ભાન નિજ તેને સદા પ્રણામ. દેહ છતાં જેની દશા
वरते देहाते ते ज्ञाने नाचरण मा ओ वंदन